શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગણેશ વિસર્જનની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા હજીરા પોર્ટ, મગદલા પોર્ટ અને ડુમસ પોર્ટની મુલાકાત લીધી। તેમણે આયોજકો સાથે ચર્ચા કરી વિસર્જન દરમિયાન કોઈ અડચણ ન આવે તે માટે સૂચનો આપ્યા। સુરતમાં હજારો નાની મોટી ગણેશ મૂર્તિનું વિસર્જન થાય છે, આ માટે પોલીસ કમિશનરે તેમની ટીમ સાથે મહત્વના તમામ સ્થળોની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી। શહેર ગણેશ વિસર્જનને લઈને સુરત શહેર પોલીસ કમિશનર સર દ્વારા અલગ અલગ ઓવારા પર અત્યારે તૈયારીના ભાગરૂપે પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। ત્યારે આપણી જોડે પોલીસ કમિશનર ઉપસ્થિત છે। સર, હજીરાબાદ મગદલા ખાતે તપાસ માટે આવ્યા છો, કઈ રીતની તકેદારીના ભાગરૂપે તૈયાર? 6 સપ્ટેમ્બરના રોજ હજારોની સંખ્યામાં ભગવાન ગણપતિજીના સુરત શહેરમાં વિસર્જનના પ્રક્રિયા થવાની છે અને મુખ્યત્વે આપણા 3 મોટા ઓવારા છે, આપણા હજીરામાં છે અને ડુમસ છે અને ત્રીજા મગદલામાં છે। તો બંને ઓવારા અમે લોકો જોઈને અત્યારે મગદલા આવ્યા છીએ। અહીંયા જો નેશનલ ફાઇટર સ્પોર્ટ્સ ક્લબના અમારા લગભગ 4000 જેટલા વોલેન્ટિયર છે અને જો આ લોકો સમગ્ર જો વિસર્જનના પ્રક્રિયામાં જોડાય છે। 2 મોટી ક્રેનો પણ અહીંયા લગાવવાના છીએ જો અને સાથોસાથ જો અલગ અલગ જો 6 જેટલા હોડીઓમાં ભગવાન શ્રીજીના વિસર્જન માટે જો દરિયામાં લઈ જવાના છીએ। તો પૂરા અમે લોકો જો ચર્ચાઓ કરી સમગ્ર જો શું વ્યવસ્થા કરવાની જરૂરત છે, મહાનગરપાલિકા તરફ શું હોવા જોઈએ, પોલીસ તરફ શું હોવા જોઈએ અને કેટલા હાઈટ તકને અહીંયા મૂર્તિ લઈએ, સમગ્ર બાબતોના ચર્ચાઓ કરવામાં આવી અને ગયા વર્ષે બી 3000થી વધુ જો મૂર્તિઓનું સરસ રીતે અહીંયા વિસર્જન આપણા નેશનલ ફાઇટર્સના અમારા જો યુવાનો છે એના તરફથી કરવામાં મદદ મળી હતી। આ વખતે પણ જો વધુ સંખ્યામાં જો અહીંયા મૂર્તિઓ આવે, વિસર્જન થાય એવી પૂરી અમે લોકો તૈયારી કરીએ છીએ। આ જ રીતે હજીરામાં ડુમસમાં બી તૈયારીઓ થઈ ગઈ છે અને લોકોના સહકારથી અને અમારા જો યુવાનોને મદદથી જો સંપૂર્ણ પ્રક્રિયા જો વિસર્જન સારી રીતે પૂર્ણ થશે એવા પૂરા અમે લોકોને વિશ્વાસ છે। સાહેબ, શહેરમાં કઈ રીતની પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે રાત્રિ દરમિયાન? શહેરમાં જેટલા બી અમારા ખાસ કરીને તમામ એવા વિસ્તારો જ્યાં બહુ ગીચ વસ્તી હોય છે ત્યાં અમારી લગભગ જો હજારોની સંખ્યામાં પોલીસના જવાનો, અધિકારીઓ, પેરામિલિટરીના, RAF, CRPFના એની કંપનીઓ, સ્ટેટ રિઝર્વ પોલીસની કંપનીઓ, ક્રાઇમ બ્રાન્ચ, SOG આ તમામ લોકોને જો ટીમ બનાવીને અમારા DCPશ્રીઓના નેતૃત્વમાં જો અલગ અલગ ગલીઓમાં અમે લોકો પેટ્રોલિંગ કરીએ છીએ। જ્યાં સ્થાપનાઓ થઈ છે ભગવાન શ્રીજીના ત્યાં જઈએ છીએ, આરતી બી કરીએ છીએ, લોકો સાથે વાતો કરીએ છીએ। સાથોસાથ ઈદનો તહેવાર આવે છે તો જો મુસ્લિમ બિરાદરોમાં બી ત્યાં જો રસ્તાઓમાં આવતા એના લોકો સાથે વાત કરીએ છીએ અને સમગ્ર પૂરા માહોલ ખૂબ સારી રીતે રહે, એકબીજા સાથે હળીમળીને રહે અને તમામ બંને તહેવારો સારી રીતે થાય આ પ્રકારના સૂચનાઓ પણ અમે લોકો આપતા રહીએ છીએ અને પૂરા એરિયા ડોમિનેટ કરવાના, ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને અગાસીઓને ચેક કરવાના જોઈએ। આ તમામ પ્રક્રિયાઓ જો અત્યારે ચાલુ છે અને આવનાર દિવસોમાં બી ચાલુ રહેવાનાથી મેઇન પર્પઝ પેટ્રોલિંગ એવું છે કે લોકોમાં એક વિશ્વાસ રહે કે સુરત શહેર પોલીસ તમામ લોકો માટે ખડે પગે છે, પરંતુ એક જ ચીજ છે કે કોઈ અફવાને ધ્યાન નહીં આપે, અફવા ફેલાવે નહીં અને આપને કોઈ પણ પ્રકારનો કોઈ પણ શંકા આપના મનમાં હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો, ના કે બીજા લોકોને વાત કરીને બોલાવો। કારણ કે બીજા લોકો જ્યારે બહારથી આવશે તો તમારી શાંતિ દોડાવશે જોઈએ અને ભોગવવાનો વારો તમારે ના આવશે જોઈએ। એના કરતાં અમે જાણ કરો, અમે આવીને આપના સેવા માટે 2 મિનિટમાં અમે પહોંચી જવાના છીએ। તો પોલીસ સાથે સંકલનના ધ્યાનમાં રાખીને અમે લોકો પેટ્રોલિંગ કરીએ છીએ। બિલકુલ, આ હતા પોલીસ કમિશનર જેમને જણાવ્યું છે કે હજીરા બાદ હવે મગદલા ખાતે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને જે વિસર્જન દરમિયાન તમામ તૈયારીઓને જે છે તે આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યા છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત।